ફતેગંજ BLOની કામગીરી દરમિયાન યુવક ઢળી પડ્યો. કોંગ્રેસ અગ્રણીએ મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કર્યા. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી બૂથ લેવલ ઓફિસરની કામગીરી દરમિયાન વહીવટતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાના કારણે એક મતદારની તબિયત લથડતા તે અચાનક ખેંચ આવતા ચક્કર ખાઈને પડી ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક છેલ્લા 2 કલાકથી લાઇનમાં ઊભો રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. ગરમી અને લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે જમીન પર ઢળી પડ્યો. માથાના ભાગે વાગવાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને BLOની કામગીરી સ્થળો પર સામાન્ય જનતા માટેની મૂળભૂત સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે, જેના પર વહીવટતંત્રે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. ઘટના સમયે વિસ્તારના મતદારોની મદદ માટે સવારથી શાળામાં હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમનએ વહીવટતંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે પબ્લિક માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી? લાઇનમાં ઊભા રહેલા લોકોને પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા શા માટે કરવામાં આવી ન હતી? તેમણે આરોપ લગાવ્યો કે BLOની કામગીરી જેવા મહત્વના કાર્યક્રમમાં પણ મેનેજમેન્ટની આ પ્રકારની બેદરકારી અત્યંત નિંદનીય છે. ચૂંટણી પંચ મતદાર યાદી SIRની કામગીરી જે કરવામાં આવી છે તેના ભાગરૂપે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. શિક્ષકોને એટેક આવે છે. શિક્ષકો અહીંયા થાકી જાય છે. લોકો હેરાન પરેશાન છે. લોકોને મતદાર યાદીની શું પ્રક્રિયા છે એના વિશે સમજ નથી. ના BLOને સમજ નથી પડતી, ના કલેક્ટર કોઈ જવાબ નથી આપતા, ના આપણે સાઇટ ચાલુ રહેતી નથી, એ બી બંધ હોય છે. આજે 3 મૃત્યુ થયા પછી આજે છેલ્લા 1.5 કલાકથી એક વ્યક્તિ ઊભો હતો. એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું, પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જ જવાનું છે. મેં એમને કીધું દવા લઈને આવો, પાણી અહીંયા છે, બધું પી લેજો, શાંતિથી રહો અને પછી તમારું કામ થશે. મને કહે કે ના 1 વાગે મારું સમાપ્ત થઈ જશે, પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે. તો એને તરત 1.5 કલાક એટલે દવા નથી લીધી, ડાયાબિટીસનો પેશન્ટ હતો, એટલે તરત ખેંચાઈ, એને BP એકદમ લો થઈ ગયો અને ધ્રામ કે પડી ગયો. એટલે મારે સરકારને અપીલ છે કે તમે કમસે કમ જે સ્કૂલમાં આ પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા, ત્યાં સીટિંગની વ્યવસ્થા, ત્યાં કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો. એક પણ ખુરશી નથી, બધા 2 કલાકથી ઊભા છે, બિચારાઓ હેરાન પરેશાન છે. અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી. કોને જીતાડવા માટે કેવા કામો કરી રહી છે એ જ ખબર નથી પડતી. એટલે મારે અપીલ છે કે કોઈક વ્યવસ્થા કરો અને આવી રીતે તમે કોઈનું મરણ ના થાય એનું પણ ધ્યાન રાખો. અમે પ્રેસ મીડિયાને જાણ કરી કે આવી રીતે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અને 108ને બી જાણ કરી. 108વાળા તાત્કાલિક આવ્યા અને એમને દવાખાને SSGમાં લઈ ગયા.